الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. صلوات शुक्रगुजार છું બધે મોમિન ભાઈઓ અને મા બહેનોના, ખાસ કરીને મારા નોજવાન ભાઈઓના, જે માશાઅલ્લાહ પૂરે હૌસલા અને પૂરે શૌકને સાથે દર્સમાં બી શરીક થઈ રહ્યા છે અને મજલિસોમાં બી માશાઅલ્લાહ શિરકત કરી રહ્યા છે. શુક્રગુजार છું. અલ્લાહ સેહત ઓ સલામતી અનાયત કરે ઇન્શાઅલ્લાહ અને પોતાને હિફ્ઝ ઓ અમાનમાં રાખે. મુસલસલ એ જ આયત ઉપર કે એ સાહેબાને ઈમાન, તમારા ઉપર રોઝાને વાજિબ કરવામાં આવી ચૂક્યો છે, જેવી રીતે કે તમારા મોરની ઉમ્મતો ઉપર રોઝા ફરજ કરવામાં આવ્યું છે. કદાચ તમે પરહેઝગાર મુત્તકી થઈ જાઓ. ગઈકાલથી અમુક દિવસ મોરથી આપણે ઈમાનની વાત કરીએ છીએ. ઈમાનની બાબતમાં હું એમ કહેવા ચાહતો હતો ગઈકાલે કે અલ્લાહ ઉપર ઈમાન રાખવાનો એક ફાયદો છે, રસૂલ ઉપર ઈમાન રાખવાનો એક નોખો ફાયદો છે, ઇમામો ઉપર ઈમાન રાખવાનો એક નોખો ફાયદો છે. હર ઈમાનના કોઈ ના કોઈ ફાયદા છે, પણ આ બધા ઈમાનોમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે ઈમાન છે એ છે ઈમાન બિલ્લાહ, અલ્લાહ ઉપર ઈમાન રાખવું. હવે આજે માણસો મુસલમાન છે પણ સમજે છે કે હું મુમિન છું. મુસલમાનમાં અને મોમિનમાં ફેર છે. બની શકે છે કે પૂરી દુનિયાના ઇન્સાનો કલમા પઢીને મુસલમાન થઈ જાય, પણ ગારંટી નથી લઈ શકતા કોઈ કે આ મોમિન બી છે. કારણ કે ઇસ્લામ પહેલા પગલા છે અને ઈમાન પાંચમા પગલા છે. ઈમાન પાંચમા પગલા છે. અગર આપણે નહજુલ બલાગા જોઈએ તો મૌલાએ કાયનાત ફરમાવે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ ઇસ્લામ હુવા તસ્લીમ. ઇસ્લામ શું છે? તમે કબૂલ કરો જે તમને કહેવામાં આવે એને સર ઝુકાવીને તમે માનો. અત તસ્લીમુ હુવલ યકીન. જ્યારે તમે સર ઝુકાવીને માનશો એનો અર્થ છે કે તમને યકીન થઈ ગયો છે, તમને વિશ્વાસ આવી ગયો છે. અલ યકીનુ હુવા તસ્દીક. જ્યારે તમે યકીન કરી લેશો, વિશ્વાસ કરી લેશો, હવે તમે કહી શકો છો કે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ, હું ગવાહી આપું છું કે અલ્લાહ એક છે. પણ જ્યાં સુધી તમને યકીન ન હોય તમે તસ્દીક નથી કરી શકતા. જ્યાં સુધી તમને યકીનની મંઝિલમાં તમે ના આવો, તમે તસ્દીક, તમે ગવાહી નથી આપી શકતા. આ તસ્દીકો હુવલ ઈમાન. અને તસ્દીકથી જ ઇન્સાન આગળ बढ़ે છે તો એ ઈમાન છે. કેટલી અજીબ વાત છે કે પહેલા પગલા ઇસ્લામ છે, પાંચમા પગલા ઈમાન છે. અને આપણે પરબાર જ એક મિનિટમાં મોમિનની ડિગ્રી આપી દઈએ છીએ. પરબાર જ એક સર્ટિફિકેટ આપણે પાસે હંમેશા હોય છે, આ ભાઈ મોમિન. અલ ઇસ્લામ હુવા તસ્લીમ ક્યાં ગયા, તસ્લીમ પછી યકીન ક્યાં ગયા, યકીન પછી તસ્દીક ક્યાં ગયા, તસ્દીક પછી ઈમાન છે. અને એક ફેરમાં આ ઈમાન થઈ જાય છે. ઇસ્લામ છે ઝાહિરી ચહેરાના નામ છે જે જોવામાં આવે છે. ઈમાન છે માનવી ચહેરાના નામ છે જે અંદરમાં હોય છે. ઇસ્લામ બધે જોઈ શકે છે પણ ઈમાન કોઈ નથી જોઈ શકતા. તવજ્જો. ઇસ્લામની અંદરમાં સુખ બી છે. ઇસ્લામ, હર ઇન્સાન ઇસ્લામનો ઇઝહાર કરી શકે છે. અગર કોઈ માણસ એક રકાતે નમાઝ ના પડતા હોય, એક રોઝા ના રાખતા હોય, જિંદગીમાં કોઈ બી હજ ના કરતા હોય, પણ તો બી મુસલમાન છે, કારણ કે લા ઇલાહા ઇલ્લલ્લાહ પડે છે. નથી કોઈ ઇનકાર કરી શકતા કે મુસલમાન નથી. મુસલમાન છે એટલા માટે કે કલમો પડ્યો છે. તવજ્જો ચાહું છું. કલમો પડ્યો છે એટલા માટે કહી શકે છે, પણ ઈમાન બગૈર અમલ મુમકિન નથી. અગર કોઈને સાબિત કરવું કે હું મોમિન છું તો એને નમાઝ પઢવું જોશે, રોઝા રાખવું જોશે, હજ કરવું જોશે, ઝકાત દેવું જોશે, ખુમ્સ કાઢવું જોશે, કારણ કે એ કહે છે કે હું મોમિન છું. ઇસ્લામ ને ઈમાનમાં ડિફરન્સ છે. ઇસ્લામ ઝાહિરી ચહેરા છે, ઈમાન અંદરની વાત છે. હદીસના એક જુમલા છે, કેટલી ખૂબસૂરત તશબીહ છે, તમારે સામે હદિયો કરું છું. અને એક્ઝામ્પલ બી છે અને હદીસ બી છે. અજીબ ઇત્તફાક છે. मौला फरमावे छे
કે મક્કા, તવજ્જો ચાહું છું, મક્કા જે છે હરમ, મક્કામાં જે હરમ છે એ હરમ છે ઇસ્લામ, તવજ્જો ચાહું છું, અને એ અંદરમાં જે કાબા છે એ છે ઈમાન. ગૌર કરો છો, આ હદીસ બી છે, એક્ઝામ્પલ બી છે, બે ત્રણ એક્ઝામ્પલ છે. હરમ અલ્લાહના જે ઘર છે મક્કામાં એ છે ઇસ્લામ. મોટો છે, બડો છે, બધું છે, સામે દેખાય છે, લેકિન હરમને દિલની અંદરમાં, એને કલ્બની અંદરમાં જે ઘર બનાવવામાં આવ્યું છે, જેને આપણે તવાફ કરે છે, એ છે ઈમાન. હવે એક જુમલા કહી દઉં તાકી પૂરા મજમા ખુશ થઈ જાય. હવે જે પૂરી દુનિયામાં જે મક્કા છે એની 4 દિવારીને ઇસ્લામ કહેવામાં આવે છે, અને જે અંદર છે એ છે ઈમાન, અને જે અંદર પેદા થાય એ કુલ્લ ઈમાન. અમારી પહેચાન જ છે, યાલી કેવું મારી પહેચાન છે, સમજો છો? તો મક્કા ઇસ્લામ, કાબા ઈમાન, અને કાબામાં જેના જન્મ થઈ જાય કુલ્લે ઈમાન. સમજી ગયા ને? હવે સમજી જાઓ કે ઇસ્લામ ને ઈમાનમાં કેટલા ડિફરન્સ છે. કોઈ માણસ આવે ને મક્કામાં જે અલ્લાહના ઘર છે એના તવાફ કરીને જાય તો ઇસ્લામના તવાફ કર્યા છે, જો કાબાના તવાફ કરે તો ઈમાનના તવાફ છે. એટલે એટલા માટે એને બહાર રાખવા નથી, એવો અંદરની ચીજને તશબીહ દેવામાં આવ્યો છે. આ દિલની વાત છે. ઈમાન દિલની અંદરમાં હોય છે, બહારની ચીજ નથી. ઈમાનમાં જેટલી મજબૂતી હશે, ઈમાન એટલો તમને સહારો આપી શકે તમારી જિંદગીની અંદરમાં. બધી ઠેકાણે તમને જેટલા તમારા ઈમાન મજબૂત હશે, તમને સહારો આપશે. જનાબે અબૂઝરના નામ સાંભળ્યા હશો. જનાબે અબૂઝર તે ઇન્સાન છે જેને શહેરમાંથી કાઢવામાં આવ્યો. પણ કોઈ બીજા હોત તો મને લાગે છે કે હું ઉસ્માનની ગુલામી કરવા માટે તૈયાર છું, પણ હું શહેર બદલ થવા માટે તૈયાર નથી, મને ગામથી કાઢવામાં ના આવે. પણ પોતે બોલ્યો નહીં, ઈમાનના સોદા નહીં થઈ શકે. તવજ્જો ચાહું છું, ઈમાન સાથે સોદા મુમકિન નથી. તમને અમને કાઢવું, તમે અમને કાઢી આપો, પણ તમે એમ ચાહો કે હું હક ના બોલું, હું વિલાય અલીને ના માનું, હું આલે મોહમ્મદની મોહબ્બત દિલમાંથી કાઢી નાખું, એ નહીં બની શકે. એ પોસિબલ નથી. તમને જે કરવું હોય અમારી સાથે કરો. અબૂઝર શું નથી કર્યા? અબૂઝરમાંથી કાઢવામાં અબૂઝરને આવ્યું, ભૂખા નથી રહ્યા, સફરમાં એટલી તકલીફ નથી પડી, ઊંટ કેટલી તકલીફ એને પહોંચાડ્યા, એ બધી તારીખો મોજૂદ છે. પણ શું એવું કંઈ બનાવ બન્યું, કોઈ તારીખમાં એવી આપણને રવાયત મળી યા તારીખ મળી જ્યાં લખેલું હોય કે એક દિવસ જનાબે અબૂઝર ઊંટમાંથી ઉતરીને અલ્લાહ પાસે શિકવા કરવા બેઠી ગયા હોય કે માબૂદ તારી પાસે આ શિકવા અને ગિલા કરું છું? નથી. શું કામ? ઈમાનની તાકાત મજબૂત છે. આખરી શ્વાસ સુધી ઈમાન મજબૂત છે. કોઈ જાતના શિકવા અને ગિલા નથી. એને ખબર છે કે અહીંયા આ તકલીફો છે, પણ જ્યારે આખરતમાં અમે ભેગા થાશું ત્યારે એના ઠેકાણા જહન્નમ હશે ને મારા ઠેકાણા જન્નત છે. એ તો જોઈ છે ને કે અલ્લાહે વાદો કર્યો છે. યાદ રાખો. અને મોમિન, પાછા એક હદીસ તમારી ખિદમતમાં હાજર કરું છું, અને મને ખબર છે કે હદીસ તમને એકદમ યાદ છે, જબાની છે, પણ એ હદીસ જબાની તો હશે, પણ આજે એ હદીસને સમજી જાઓ જેવી રીતે હું સમજાવું. આ જો એવી રીતે સમજશો તો ઇન્શાલ્લાહ કામ આવશે હદીસ. સિમ્પલ હદીસ. મોમિન માટે શું છે કે અસ-સલાતુ મિરાજુલ મુમિન, નમાઝ મોમિન માટે મેરાજ છે. મેરાજના શબ્દ બહુ સાંભળ્યા હશો. મેરાજ એટલે શું? રસૂલ જમીન પરથી ઊભા થયા એટલે બુરાકની સાથે પહેલા આસમાનમાં, બીજા આસમાનમાં, ત્રીજા આસમાનમાં, ચોથા આસમાનમાં, પાંચમા આસમાનમાં, છઠ્ઠા આસમાનમાં, પછી સાતમા આસમાનમાં પહોંચે છે. એને કહેવાય મેરાજ. ઊંચા થાવ. મેરાજ, મોમિનની મેરાજ છે નમાઝ. મોમિન જ્યારે મુસલ્લે ઇબાદત ઉપર ઊભા છે, એ પ્લેન ને ગુણે ઉપર ઉડી રહ્યો છે. ક્યાં જાય છે? મેરાજમાં જાય છે. પ્લેન આસમાનની નીચે ચાલતા હોય, એની કન્ડિશન હોય કે એનાથી વધારે ઊંચા નથી જઈ શકતા, પણ મોમિન માટે કોઈ કન્ડિશન નથી. મોમિનની તો હદ અહીંયા થઈ જાય છે કે જિબ્રીલ પછવાડે ઊભા રહી જાય છે, મોમિન આગે ચાલ્યા જાય છે. દના ફતદલ્લા ફકાના કાબા કૌસૈન વદના. જિબ્રીલ પછવાડે ઊભા રહી ગયા, રસૂલ આગે ચાલ્યા ગયા. આગળ એ ચીજ નહીં હદીસે સમજવું હોય, કારણ કે મારા નોજવાન મજમાં બેઠા છે, એ બાબત મેં મહેસૂસ કરશે હું શું કહેવા ચાહું છું. જ્યારે હવે ઉડવાની વાત છે ને, મેરાજમાં જાય છે, આપણે પરવાઝ કરે છે, આપણે પ્લેનમાં બી જાય છે, ઘણી વખત ઉડે છે.
તો જો અગર પ્લેન આજે સમજાવી દઉં તો આ મેરાજ સમજ પડશે કેવી રીતે છે. કારણ કે મને તો એવો એક્ઝામ્પલ ગોતું તમારે ઝહેનથી કરીબ કરી નાખે મારી વાતને. ભાઈ પ્લેન છે, ઇન્ટરનેશનલ પ્લેન ઉભા છે, મને જાવું છે બીજા ગામ દુબઈ, નજફ, જ્યાં જવું હોય જવા માટે બોલ. જ્યારે પ્લેન રનવે પર ચડે છે એકદમ કોશિશ કરે છે ને એકદમ મહેનત કરે છે, ત્યારે એકદમ ફ્યુલ એના જે તેલ છે એકદમ ખર્ચ થાય છે, પછી એકદમ તાકાત લઈને ઉપર ચડે છે. શું કામ? જમીનની અંદરમાં ખેંચવાની તાકાત છે. સાંભળજો, હમણાં હું તમને હદીસથી ટેલી કરીશ તો તમને સમજ પડશે હું શું કહેવા માંગુ છું. પ્લેન પૂરી તાકાત લગાવીને આસમાન તરફ ઉડવાની કોશિશ કરે છે, પૂરી તાકાત વાપરી નાખે છે તે વખતમાં જ્યારે એને ઉપર ચડવાનું હોય છે. જમીન એને ખેંચે છે નીચે અને એને ઉડવું છે ઉપર. ઠીક છે ને? અસ-સલાતુ મિરાજુલ મોમિન, મોમિનની નમાઝ બી એમ જ છે. જ્યારે મોમિન નમાઝમાં ઊભા થાય છે, અહીંયાથી હવા, અહીંયાથી હવસ, અહીંયાથી નફ્સ, અહીંયાથી વ્યાધિ, અહીંયાથી બધું એને ખીચે છે, પણ એને એટલા ઈમાન ફોર રાખવાનું છે કે એને 7 આસમાન સુધી પહોંચવાનું છે. અસ-સલાતુ મિરાજુલ મોમિન, એકદમ તાકાત વાપરવાની છે. એટલા માટે જે નબળા સબળા હોય છે પહેલી રકાતમાં જ ખોવાઈ જાય છે. અહીંયા ને ઉવા ને થઈ ગયું, પતી ગયું. પ્લેન અગર આમ કરે તો ઇન્ના લિલ્લાહ એક સાથમાં 400 500 ના ઇન્ના લિલ્લાહ થઈ જાય. પૂરી તાકાત વાપરવાની, કારણ કે હર ગ્રેવિટી ખીચે છે એને, જમીન ખેંચે છે પ્લેનને. આપણે જે મુસલ્લે ઇબાદત પર જેમ ઊભા થયા એટલે આ વાત યાદ આવી, ઓલાની વાત યાદ આવી, ચેક યાદ આવ્યું, ઘર યાદ આવ્યું, બાળી યાદ આવી, બીમારી યાદ આવી, બચ્ચા યાદ આવ્યા, એ બધે આપણે તરફ ખેંચવા લાગે છે. ઊભા થયા મુસલ્લા ઇબાદત ઉપર, ચારો તરફથી ખેંચ ને તાણ છે. હવે અલ્લાહ કહે છે કે આમાંથી છૂટીને નીકળી જાઓ તો તમારી ઈમાન હું જોઉં કેટલા મજબૂત છે. અસ-સલાતુ મિરાજુલ મોમિન, મોમિનની મેરાજ છે. પ્લેન જ્યારે બી દુનિયામાં આપણે બધે પ્લેન જોઈ છે, હંમેશા 2 પંખને સાથે ઉડે છે. કોઈ પ્લેન નહીં જોયા જો એક પંખથી ચાલતા હોય, પંખ જ ના હોય એની અંદરમાં. 2 પર હોય તો જ પ્રવાસ કરી શકે. ઠીક છે ને? અલ્લાહ કહે છે અસ-સલાતુ મિરાજુલ મોમિન, મોમિનની નમાઝ મેરાજ છે. મેરાજમાં જા શકે કે અકીમુસ સલાત વ આતુઝ ઝકાત, નમાઝ પઢો, ઝકાત દો. અગર નમાઝ પઢો છો, ઝકાત નથી દેતા તો એક પર તૂટેલા છે, તમે ઉડી નહીં શકો કોઈ દિવસ. એટલા માટે કંજૂસ લોકોની નમાઝ વખતી જ નથી. રવાયત છે, શું કરું? એને તો કેવું જોશે. કંજૂસ માણસની નમાઝ નથી વખતી. માસૂમ કે છે કંજૂસ ઇન્સાનને ચહેરા ઉપર નજર ન ડાલો, દિલ કઠણ થઈ જશે તમારા. શું કરું? રવાયત છે. કહેવાનું અર્થ છે કે એક પરથી કોઈ નથી ઉડતા. ચકલીને એક પર તૂટી જાય તો ના ઉડી શકે. કે અકીમુસ સલાત વ આતુઝ ઝકાત. બાળીને છે ને દુબઈ જાઓ અને સારા એક ગુંડા લાવીને દો, એક જ દો બસ. કે હીરાના છે, ડાયમંડ છે ને અંદર, આખા ડાયમંડ ફેંકી દેશે. કે એક શું કરું? પેલા બીજા લઈ આવ તો પહેરું. બધે ઘેલા લાગશે મને કે એક પહેરીને ફરે છે. અકીમુસ સલાત વ આતુઝ ઝકાત. નમાઝી તો બધે છે, ઝકાત દેવા વાળા કોઈ નથી. મસલ ક્યાંથી પરવાસ કેમ થશે? અને જાવું છે 7મે આસમાન સુધી. વળી હજી ચકલીને ઊભા થઈને કઈ બેસવાની વાત હોય છે, બીજી ચીજ છે. અસ-સલાતુ મિરાજુલ મોમિન 7મે આસમાનની વાત કરે છે. મારી વાત મહેસૂસ કરો છો શું છે? એક સલવાત પઢો મોહમ્મદ વાલે ગૌર કરો છો? એટલે નમાઝ સાથે ઝકાત, નમાઝ સાથે સદકા, નમાઝ સાથે ખુમ્સ, નમાઝ સાથે નિયાઝ, નમાઝ સાથે અલ્લાહના નામમાં ખર્ચ, 2 ખપે સાથ. એકને સાથે નહીં થાય. અગર કોઈ પ્લેન, કોઈ એરલાઇન્સ તમને ખબર પડે કે સહી રીતે જાય છે ને સહી રીતે ઉતરી જાય છે તો આપણે વખાણ કરશું કે હા ઈ સારીમાં સારી છે, બાદ એમાં આપણે સફર કરશું. કારણ કે જ્યારે ઉડે છે ખબર નથી પડતી, ઉતરી જાય છે ખબર નથી પડતી, સારી એરલાઇન્સ છે. ઠીક છે? એમ જ અસ-સલાતુ મિરાજ મોમિન. જ્યારે તમારા આ જે મિરાજની પ્લેન ચડે છે ત્યારે વિચાર કરવાનો, રિયાકારી તો નથી આવી ગઈ? વગરના પ્લેન તૂટી જશે હમણાં જ. કોઈને દેખાવાનું તો નથી, કઈ દિલમાં એવું કઈ નથી આવી ગયું કે ગડબડ થઈ જાય બધું. અને લેન્ડિંગ બી સહી થવી જોઈએ, પ્લેન ઉતરવું જોઈએ બરાબર. ખબર પડી અહીંયા રિયાકારી, જવામાં બી રિયાકારી, આવવામાં બી રિયાકારી. આ પ્લેન બેકાર, એમાં કોઈ સફર નહીં કરે. નમાઝ ગઈ. હવે છેલ્લી એક વાત કહું અને તમારી જહેમત તમામ કરું. એક ઇમ્પોર્ટન્ટ નુકતા, એટલા બધે તમે સાંભળી લીધા છો, ઝહેનોમાં મહેફૂઝ રહેશે. અને ઇન્શાઅલ્લાહ જે અમારા આખરી બુઝુર્ગવાર બેઠા છે એ બી ખુશ થશે એ નુકતા સાંભળીને. ભાઈ અસ-સલાતુ મિરાજુલ મોમિન, નમાઝ મોમિન માટે મેરાજ છે. ઇન્ટરનેશનલ પ્લેનના કાનૂન છે. પૂરી દુનિયાના, ટર્કીના હોય કે ફ્રાન્સના હોય કે અમેરિકાના હોય કે ઇન્ડિયાના હોય કે ગમે તે છે જબાનના હોય,
પણ જ્યારે લોકો ચાલતા હોય છે, તવજ્જો, એ લોકો જ્યારે ચાલતા હોય છે, એ લોકોના કનેક્શન એક ઘરમાંથી હોય છે. એ આ ફેરી ન ચાલતા, એને મારા મન થાય છે આમ લઈ જવાનું, તું આમ લઈ જાવ, મારો મન થાય છે આમ ચલાવવાનું, આમ નહીં. એક ઘર હોય છે, એક કંટ્રોલ રૂમ હોય છે. અહીંયાથી બધે કંટ્રોલ કરતા હોય કે કેટલી હાઈટમાં ચાલવાનું છે, કેવી રીતે ચાલવાનું છે, ક્યાં ચાલવાનું છે, કેમ ચાલવાનું છે. બંદા એમ ન સમજે મેરાજ ઉપર જાય છે, પોતાની મરજી પ્રમાણે નહીં, અલ્લાહની મરજી ઉપર ચાલવાનું છે. એક કંટ્રોલ રૂમ છે આપણા માટે. એક કંટ્રોલ રૂમ આપણને પકડી રહ્યા છે. જો અહીંયા નહીં જાજો. અચ્છા, ઓર આખરી વાત શું છે? જ્યારે પ્લેન વાળા વાતો કરે છે, દુનિયાના કોઈ બી જગ્યાના હોય, હંમેશા ઇંગ્લિશ લેંગ્વેજમાં વાતો થશે. ઇન્ડિયાના પ્લેનો બધે ઉર્દુ બોલતા હોય, અંદરમાં તો બોલતા હશે, પણ પાયલટ ઇંગ્લિશ બોલશે. હવે ફ્રાન્સના એર ફ્રાન્સ ઇન્ડિયા જશે, ઇંગ્લિશમાં વાતો કરશે. તુર્કીના અહીંયા આવશે, ઇંગ્લિશમાં વાતો કરશે. ઠીક છે ને? તો જેટલા પાયલટ છે જે પ્લેનમાં જાય છે, ઉડે છે, ઉપર લઈ જાય છે, સૈર કરાવે છે, એ લોકોની જબાન બધેની એક છે. અલ્લાહ શું કહે છે? અસ-સલાતો મેરાજુલ મોમિન. બધે એક સાથ ઉભા રહ્યું ને અરબીમાં નમાઝ પઢો. જબાન બધેની એક હોય, ભલે તમારા રંગ કાળા ઘોડા જેમ કેમ ના. કોઈ બી દુનિયાના ઇન્સાન રહેવા વાળા છે, પણ એ ઇન્સાનની જબાન એક છે, એટલા માટે અરબીમાં નમાઝ પઢવામાં આવે છે. એવી રીતે આપણે દીનને સમજીએ. આ દીન છે જે આપણને હર મોડ ઉપર બચાવશે. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહફ્ઝ ઝહરા વ અબીહા વ બઅલહા વ બનીહા व सिर्र المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهله ولا تفعل بما أنا أهله يا أرحم الراحمين. खुदा तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमारी इबादत को कबूल फरमा. बीमार को शिफाए कामिल और आजिल इनायत फरमा. मकरूज को कर्ज से बुगदोश फरमा. बे औलाद को औलाद नरीना इनायत फरमा. हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा. हमारे इमाम के ज़हूर में ताजील फरमा. हमको उनके आवान और अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना. अस्सलामु अलैकुम या अबा अब्दुल्लाह. अस्सलामु अलैकुम इब्न रसूलिल्लाह. अस्सलामु अलैकुम वाला जद्दिका व अबीक व अला उम्मिका व अखीक. अस्सलामु अलैकुम जमीअन व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम या गरीबल गुरबा. अस्सलामु अलैकुम या मुइनद दुआफा'i वल फक़रा. अली इब्न मूसा रिज़ा व रहमतुल्लाहि व बरकातुहू. अस्सलामु अलैकुम या मौलाना या साहिबल असरी वज़ ज़मान. अस्सलामु अलैकुम या खलीफतुर रहमान. अस्सलामु अलैकुम या शरीकल कुरान. अस्सलामु अलैकुम या इमामल इंसी वल जिन. अज्जलल्लाहु तआला फरजक व सहलल्लाहु तआला मखरजक व ज़हूरक वजअलना मिन अवानिका व अंसारिक व रहमतुल्लाहि व बरकातुहू. Il est même pas vivant, c'est même pas vivant. Pas encore vivant, parce que c'est un homme qui